જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેવી લોકચર્ચાઓ વચ્ચે વધુ એક મારામારીની ઘટના સામે આવી છે। શહેરના વ્યસ્ત ગણાતા વેરાવળ રોડ અને બસ સ્ટેશન પાસે ગાડી અડી જવા જેવી સામાન્ય બાબતે બે પક્ષો વચ્ચે ઉગ્ર અથડામણ થઈ હતી। ઘટનાની વિગતો મુજબ ગઈકાલે દેવાંગ ભોપાળા અને યશ પ્રદીપ વ્યાસ નામના બે યુવકોની ગાડીઓ એકબીજાને અડી ગઈ હતી। સભ્યતાથી ઉકેલી શકાય તેવી આ બાબતે બંને પક્ષો વચ્ચે ગરમાગરમી થઈ હતી। મામલો થાળે પડવાને બદલે એટલો ઉગ્ર બન્યો કે બંને પક્ષો વચ્ચે છૂટા હાથની મારામારી શરૂ થઈ ગઈ હતી। આ સમગ્ર મામલાના બંને પક્ષોના સીસીટીવી ફૂટેજ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે। વિડીયોમાં જોઈ શકાય છે કે કઈ રીતે નજીવી બાબતે જાહેર માર્ગ પર આતંક મચાવવામાં આવ્યો હતો। પોલીસે આ ફૂટેજને આધારે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે અને બંને પક્ષો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે। જૂનાગઢમાં સોના અને ચાંદીના દાગીનાની ખરીદી માટેનું વર્ષોથી વિશ્વસનીય સ્થળ એટલે જય ભવાની જ્વેલર્સ, જ્યાં સ્ટાન્ડર્ડ 22 કેરેટ હોલમાર્કવાળા સોના અને ચાંદીના દાગીનાનો છે વિશાળ એસી શોરૂમ। શોરૂમની એક જ મુલાકાત આપ અમારા કાયમી ગ્રાહક બની જશો। જય ભવાની જ્વેલર્સ, ચોકસી હીરાલાલ મકનજી, ચોકસી બજાર, જૂનાગઢ।